કહેશે કે તમે મારી હકી માં નથી, મને એટલે પ્રેમ નથી કર્યો, મારી હારે વેરો મિત્રો કર્યો. હવે જેને પ્રેમ આપ્યો છે એને મારો પ્રેમ ન દેખાણો તો આમાં તો કોઈ કંઈ ના કરી શકે. અને કહેવાય છે તો હું શું કરું? ઈ માણસ એને ગામ મૂકીને વયો ગયો છે, કઈ દુનિયા મૂકીને નથી ગયો. અમે નાથી માણસને ગોતો અને પૈસા લઈને આવો, સમજ્યા? મળશે તો લાવી. તને કહી દઉં કે મારે એકને લાલચ નહોતી, તારે લાલચ હતી અને એટલા માટે તે હા પાડી હતી. ઠીક, તો બધું મને પૂછીને જ કરો છો એમ ને તમે? ખબર જ હતી મને. હા શું બોલ? આ મને વયો ગયો છે કે પછી માથે ભગાડ્યો? હું કામ બગાડું? બની શકે કે 25,000 રૂપિયા ભાગમાં આવતા હોય તો દારૂ જુગારમાં ક્યાંક કામ આવે. હવે ખોટાડી થામા, એવું કઈ મેં કર્યું. અને રહી વાત તો તને ખબર જ છે ને, આ તો માલે પડ્યો છે આપણો. આ ઘરની અંદર રાજરાણીની જેમ રહું છું, કોઈ છે મને તકલીફ? હવે આવા નાના મોટા કામ તો કરાય દામીની બહુ. હા તો હજુ કેટલું કામ કરવું છે? આ આખી જિંદગી તમે કામ કર્યું કે નહીં? અત્યાર સુધી તમે આ તમારા દીકરાને મોટો કર્યો એટલે આજે જ બધું કર્યું છે ને, તો એમાં શું થઈ ગયું? હવે છે ને તમારે આરામ કરવાનો સમય આવી ગયો છે. એટલે બસ મસ્ત શાંતિથી ઓલા ખાટલે બેહો અને આરામ કરો. એ રીચા, મને માઇન્ડમાંથી દેખો. સોરી આદિત્ય, સોરી. ચલો હાલો, રોલ કેમેરા, એક્શન. હોઈ જા પાછી હોઈ જ જા સીધે. લાગે તો એવું છે, તને ખબર છે આ પેલો મનીયો ભાગી ગયો આપડા રૂપિયા લઈને? ખબર જ હોય ને, એ મરી ગયો તો મને કોઈ દી ભૂલાય એમ નથી. એનું તો ક્યાંય સારું નહીં થાય. તો પછી વિચાર કર, ત્યારથી લઈને અટાણ લગા તું ખરાબ જ થયું છે. આપણે બે આ તાર પિયર ગયા તા આંટો મારવા, તો આપણા ઘરમાં ચોરી થાય. ચોરી જાણી જોઈને કોઈ કરી હોય. રહી વાત તો આ ગામમાંથી ખબર હોય કે આપણે ઘેરે ન તો જ આપણા ઘરમાં કોઈ પડ્યું હોય ને, તો એવું કઈ થયું ને તો ગામ વાળા છે ને જે તું કરી દે. હવે પાણા મારે ત્યાં સુધી કોઈ કઈ ન બોલે. આ તમને કોઈ ટપ્પુ મારી દે તમે ન બોલો, અમારી બેન ન બોલે, તમારા મમ્મી ન બોલે કે મારા દીકરાને આવું કરી નાખ્યું એમ બોલે કે નહીં? પણ આપણે મોટા ભાઈના હાથમાં ચપ્પુ આવા શું કામ જઈએ? અરે એ પણ તમે લાકડું મારી દીધું માથામાં તો અમારો કહેવાનો સીધો એક મુદ્દો એવો છે કે તમારા ભાઈ આ ઘરમાં રહે ને તો એ આપણે નુકસાન કરશે. એના કરતા અમે બે બેનો વિચાર કરો તમારા ભાઈનું કામ, તમારા ભાઈને આપણે અહીંયાથી આઘા કરી દઈએ. અમારી પાસે રસ્તો છે એમ. કઈ રીતે? અને બીજી વાત, તમે જે મોટા ભાઈને આમ ઘરની બહાર કાઢવાની વાત કરો કે જે કરવાની વાત કરતા હોય બા એ શક્ય થવા દે? અરે પણ બા ઘરે હોય તો ને. તમે અને બા ખાલી હવારથી હાઈ સુધી બહાર જાઓ, તમે હાઈ જાઓ ત્યાં કામ તમામ. તમામ એટલે કેવા હું માંગો છો? એટલે મોટા ભાઈને મારી નાખવાની વાત કરો છો? એટલે કે દામિની માફી માંગે છે. શું છે આ બધું? હે શું છે હું આ બધું? અરે હાજીભાઈ તમે તો શું સમજવા લાગ્યા? એવું કઈ નથી. દામિની છે ને મારી નાનપણની મિત્ર છે. અમે નિહાળમાં હારે જ ભણતા. એટલે આ તો ઘણા દિવસથી દેખાણી નહીં ને તો મને એમ થયું કે એની તબિયત તો ખરાબ નથી ને? હું થયું છે એમ. એની તબિયત જોવા વાળા અમે છીએ હજી. હા, તારે ઉપાધિ કરવાની જરૂર નથી. તને અમે હોપ્યું કઈ કામ? એમાં ઉપાધિ કરવાની ક્યાં વાત આવી? આ તો ખાલી મિત્રતા તરીકે મેં પૂછી લીધું. બસ આવી ગયું બધું મિત્રતા તરીકે તારું. હા, તારી પાસે રાખ, તારા કામ ધંધા કર. તમને કઈ ભૂલ થતી હશે કારણ કે આપણે બે માણસ જે આ ઘરમાં કહીએ ને એ બધું ખોટું જ હોય. ખોટું? ઓલો મારી સામે ઉલાળા લેતો તો, મને પૂછતો તો. પાછું એને તો ઓલો મારી સામે ઉલાળા લે. આ ઓલો મારી સામે ઉલાળા લેતો તો, મને પૂછતો તો. શું છે?